જૂનાગઢમાં આશિયાના સોસાયટી પાસે રોડ ઉપર આવેલા ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સમાં પોલીસે દરોડા પાડી આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો અને 2 ઇસમોની અટકાયત કરી હતી। જૂનાગઢના આશિયાના સોસાયટી પાસે રોડ ઉપર ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સમાં આયુર્વેદિક સિરપના નામે ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગર આયુર્વેદ આલ્કોહોલયુક્ત બોટલ રાખી તેની વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી અને માહિતી મળતા પોલીસે આ જગ્યાએ રેડ કરી હતી। જુદી જુદી આયુર્વેદ સિરપની બોટલો કબજે કરી અને તેને FSLને મોકલી અને તેનો રિપોર્ટ મંગાવતા તેમાં ઇથાઇલ આલ્કોહોલ તથા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલયુક્ત વાળું પીણું જણાતા પોલીસે ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સના મુકેશભાઈ બજાજ તથા આદિલ મુલા નામના 2 શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અને આ બાબતની વધુ તપાસ જૂનાગઢ 2 ડિવિઝન પોલીસે હાથ ધરી છે। ત્યારે જોઈએ આ બાબતે જૂનાગઢના ડીવાયએસપી હિતેશભાઈ ધાંધલિયા પોતાની પ્રતિક્રિયામાં શું કહી રહ્યા છે। ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 272, પ્રોહિબિશનની કલમ 65E, 81 અને 83 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો। સૌપ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવાજોગ દાખલ થયેલી, જેમાં શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ કરીને જે શોપ હોય તેનો માલિક મુકેશ બજાજ, અન્ય છે આરોપી છે આદિલ મુલ્લા। આ બંને છે પોતાના આ જે શિવ પાન નામના જે પાનના ગલ્લાએ અને પોતાના મકાને છે એ હર્બલ પીણું 100% આયુર્વેદિક હર્બલ પીણાના નામે જે કાલ મેઘસ્વ આસવ અરિષ્ટ નામની જે પ્રોડક્ટ છે તેનું વેચાણ કરતા હોય। આ શંકાસ્પદ લાગતા તેમના સેમ્પલો છે FSLમાં મોકલી આપેલા અને FSLમાં ચકાસણી થતાં તેમાંથી જે ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ નામના છે એ મળી આવેલા। તો આ બંને જે તત્વો છે તેમનો ઉપયોગ ખાસ કરીને કેમિકલ પ્રોડક્ટ્સ અને સેનિટાઈઝરમાં થતો હોય। આ પ્રકારના જે આયુર્વેદિક પીણાના નામે આ ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરી માનવ જીવન સાથે ચેડા થાય, લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે, આ ઉપરાંત લોકો સાથે આયુર્વેદિક પીણાના નામે વિશ્વાસઘાત થાય તેવું હર્બલ પીણાનું વેચાણ કરતા હોય તો તેમના ઉપર છે એ આઈપીસીની જે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતી કલમ અને પ્રોહિબિશનની કલમ 65E, 81 અને 83 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ પૈકી આરોપી મુકેશ બજાજ અને આદિલ મુલ્લા આ બંનેની છે હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેની આગળની તપાસ છે બી ડિવિઝન PSI ઋત્વિક વાળાનાઓ કરી રહેલ છે અને અન્ય જે આરોપી જેને આ સપ્લાય પૂરો પાડેલા તે ભગીરથસિંહ જાડેજા કરીને તેની અટક કરવાની બાકી છે। કુલ મળીને 3300 કરતાં પણ વધારે બોટલો છે એ જાણવાજોગના કામે કબજે કરવામાં આવેલી। તો ગઈકાલે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।